વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે શુભાંશુ શુક્લા વિશે. બરાબર, શુભાંશુ શુક્લા ભારતના એક એસ્ટ્રોનોટ જે ગઈકાલે આઈએસએસ પર ગયા છે. ટોપ મિત્રો 30 પ્રશ્નો લઈને આવ્યા છે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. પહેલાં મિત્રો એમની ડિટેલ માહિતી આપી દઉં તમને. એમનું નામ છે મિત્રો વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા. જન્મ થયો છે 10 ઓક્ટોબર 1985. જન્મસ્થળ છે લખનઉ, ઉત્તર પ્રદેશ. બરાબર મિત્રો, ભારતીય એરફોર્સમાં તેઓ એક પાયલટ છે અને સાથે એક અંતરિક્ષ યાત્રી પણ છે. એનડીએ પાસ છે મિત્રો. આઈઆઈએસસી બેંગલુરુમાંથી તેમણે એમટેક કર્યું અને તાલીમ લીધી છે રોસકોસ્મોસ રશિયા ખાતે, એટલે કે રશિયાની સ્પેસ એજન્સી છે રોસકોસ્મોસ. હવે તો આપણે સંપૂર્ણ ડિટેલમાં વાત કરીએ. બરાબર, શુભાંશુ શુક્લા વિશેની. તો ક્વેશ્ચન નંબર 1 છે, શુભાંશુ શુક્લા કોણ છે? બરાબર, શુભાંશુ શુક્લા કોણ છે? તો મિત્રો એક અંતરિક્ષ યાત્રી અને એરફોર્સ કેપ્ટન છે શુભાંશુ શુક્લા. બરાબર, અંતરિક્ષ યાત્રી છે, સાથે મિત્રો એરફોર્સના કેપ્ટન છે, ભારતીય એરફોર્સના. બરાબર, તો સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે. શુભાંશુ શુક્લાનો એક્સિયોમ 4 મિશન ક્યારે લોન્ચ થયો? તો મિત્રો એમનો જે મિશન છે એમનું નામ છે એક્સિયોમ 4. આ એક તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. જો શુભાંશુ શુક્લા ભારતીય મૂળના છે, તેઓ એક અંતરિક્ષ યાત્રી છે. ગઈકાલે એમના આ એક્સિયોમ 4 મિશન માટે તેઓ આઈએસએસ એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે છે ઉપર, બરાબર, ત્યાં ગયા છે. તો ક્યારે લોન્ચ થયો પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે 25 જૂન 2025ના રોજ. બરાબર, 25 જૂન 2025ના રોજ આ મિશન લોન્ચ કરાયો હતો. એક્સિયોમ 4 મિશન ક્યાંથી લોન્ચ થયો છે? કઈ જગ્યાએથી લોન્ચ થયો? તો મિત્રો એ થયું છે કેનેડી સ્પેસ સેન્ટર. બરાબર, કેનેડી સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે? અમેરિકા ખાતે. ત્યાંથી આને લોન્ચ કરવામાં આવ્યો. શુભાંશુ શુક્લા આઈએસએસ પર કેટલા દિવસ રહેશે? તો મિત્રો લગભગ એ 14 દિવસ રહેશે. બરાબર, શુભાંશુ શુક્લા જે છે આઈએસએસ પર લગભગ 14 દિવસ રહેશે. મિત્રો તમારે આની ટેસ્ટ આપવી હોય ને તો એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ફર્સ્ટ કમેન્ટમાં પણ મિત્રો લિંક આપેલી છે. તમને સંપૂર્ણ માહિતી આપી દઉં મેં. આ રીતના મિત્રો તમે ટેસ્ટ આપી શકશો. બરાબર, આવી રીતના તમે ટેસ્ટ આપી શકો છો. બીજી બધી પણ ઘણી બધી ટેસ્ટ એની અંદર અપલોડ છે. પૂરો સિલેબસ આવશે, સંપૂર્ણ સિલેબસ. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. નહીં સમજ પડતી હોય મિત્રો તમને તો મને આ નંબર પર કોન્ટેક્ટ કરો 9510411961. બરાબર, એમાં મિત્રો તમને ઇતિહાસ, ભૂગોળ, ટોટલ સબ્જેક્ટ, સામાન્ય વિજ્ઞાન, કરંટ અફેર, સ્પોર્ટ, જીકે, ગુજરાત કરંટ અફેર, ગુજરાત જિલ્લા, ગુજરાત સ્પેશિયલ, ગુજરાત ભૂગોળ, મંથલી કરંટ અફેર, સાથે મિત્રો વ્યક્તિ વિશેષ, ગુજરાત પાક્ષિક અને સાહિત્ય, પર્યાવરણ, સાયન્સ, ટેકનોલોજી બધું જ મળશે. સંપૂર્ણ ટેસ્ટ છે. જો કરંટ અફેર્સમાં જશો તમે, મુખ્યમંત્રી, ગુજરાત બજેટ, ગણતંત્ર દિવસ, આઈફા એવોર્ડ, મનમોહન સિંહ, બરાબર, સિંધુ જળ સંધિ. હવે તમે સિંધુ જળ સંધિ ટેસ્ટ આપી હોય તો આવી રીતના ટેસ્ટ કરો, સ્ટાર ટેસ્ટ કરશો મિત્રો, આવી રીતના મિત્રો ટેસ્ટ આવશે. આવી રીતના તમે ટેસ્ટ આપી શકો છો. સબમિટ કરશો, રિઝલ્ટ મળશે અને સોલ્યુશન પણ અહીંયા જ મળી જશે. તો સંપૂર્ણ માહિતી મિત્રો એક જ જગ્યાએ. અત્યારે 20,000 વિદ્યાર્થી રોજ આમાં ટેસ્ટ આપી રહ્યા છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. 14 દિવસ માટે ગયા છે આઈએસએસ. બરાબર, એક્સિયોમ 4 મિશનનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે? તો નેતૃત્વ કરી રહ્યા છે પિગ વિટસન. મિત્રો ટોટલ 4 વ્યક્તિ આમાં ગયા છે, જેમાં એક ભારતીય મૂળના શુભાંશુ શુક્લા પણ છે. બરાબર, સ્ટારમાં કરજો. આ પણ આઈએસએસનું પૂરું નામ શું છે? પૂરું નામ શું છે? અત્યારે તમે છેલ્લી એક્ઝામમાં જોશો તો ઘણી જગ્યાએ પૂરા નામનું પ્રશ્ન પૂછવામાં આવ્યું. તો મિત્રો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. બરાબર, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એનું પૂરું નામ છે. શુભાંશુ શુક્લા આઈએસએસ પર કયા પ્રયોગ કરશે? તો 7 ભારતીય પ્રયોગ કરશે. 7 ભારતીય પ્રયોગ. આઈએસએસની ઊંચાઈ પૃથ્વીથી કેટલા કિલોમીટર છે? મિત્રો આ વિડીયોમાં તમને આઈએસએસ, ઇસરો, નાસા તમામ માહિતી મળશે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. તો 350 કિલોમીટર છે આઈએસએસની પૃથ્વીથી ઊંચાઈ. એક્સિયોમ 4 મિશનમાં કુલ કેટલા અંતરિક્ષ યાત્રી સામેલ છે? તો મિત્રો 4. બરાબર, 4 અંતરિક્ષ યાત્રી આમાં સામેલ છે. એમાં એક શુભાંશુ શુક્લા પણ છે. એક્સિયોમ 4 મિશનમાં શુભાંશુ શુક્લાની શું ભૂમિકા છે? તો મિત્રો એક પાયલટ છે. બરાબર, પાયલટ, એમની ભૂમિકા પાયલટની છે. આ સ્ટાર માર્ક કરી દેજો, સ્ટાર માર્ક કરી દેજો. આ પાયલટની ભૂમિકા છે. શુભાંશુ શુક્લાનો જન્મ ક્યાં થયો હતો? તેમનો જન્મ લખનઉ, ઉત્તર પ્રદેશ ખાતે થયો હતો. બરાબર, આગળ પણ આપણે વાત કરી.
એક્સિયોમ 4 મિશનમાં કુલ કેટલા વૈજ્ઞાનિક પ્રયોગ કરવામાં આવશે? તો મિત્રો 60 વૈજ્ઞાનિક પ્રયોગ કરવામાં આવશે આમાં. શુભાંશુ શુક્લાએ ક્યાં પ્રશિક્ષણ લીધું છે? તો મિત્રો નાસામાં પણ લીધું છે એમણે. યુરી ગાગરીન કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટર, બરાબર, જે રોસકોસ્મોસ છે, આગળ આપણે વાત કરી રોસકોસ્મોસ, બરાબર, ત્યાં લીધું છે. અને ઇસરો બેંગલુરુ, આ ત્રણેય જગ્યાએ એમને ટ્રેનિંગ આપવામાં આવી. પછી એમને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા. ઉપરના તમામ રાઈટ આન્સર છે. ISS પર કેટલી વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે? તો મિત્રો 16 વખત. 16 વખત સૂર્યોદય થાય છે, 16 વખત સૂર્યાસ્ત થાય છે. શુભાંશુ શુક્લાનું મિશન ભારતના કયા મિશનની તૈયારીમાં મદદ કરશે? તો મિત્રો ગગનયાનમાં, બરાબર, ગગનયાનમાં મદદ કરશે. નેક્સ્ટ, શુભાંશુ શુક્લાએ કેટલા કલાક વિમાન ઉડાવવાનો અનુભવ પ્રાપ્ત કર્યો છે? તેમની પાસે મિત્રો લગભગ 3000 કલાક વિમાન ઉડાવવાનો અનુભવ છે. એક્સિયોમ 4 મિશનમાં કયા રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો ફાલ્કન 9, બરાબર, ફાલ્કન 9 રોકેટ સ્પેસ એક્સનું છે મિત્રો. ફાલ્કન 9 એનો ઉપયોગ કરવામાં આવ્યો. આ મિશનનું નામ ખાસ યાદ રાખજો તમે, બીજું કંઈ નહીં. શુભાંશુ શુક્લાની ટ્રેનિંગમાં કેટલો ખર્ચો થયો છે? તો મિત્રો એક રિપોર્ટ પ્રમાણે 548 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે ઇસરોએ. ISS પર કેટલા લોકો સ્થાયી રહી શકે? જો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે મિત્રો, ત્યાં 6 લોકોના ત્યાં બેડ છે. 6 લોકો ત્યાં સ્થાયી રહી શકે છે. એક્સિયોમ 4 મિશનનું લક્ષ્ય ટાર્ગેટ શું છે? તો માઇક્રોગ્રેવિટીમાં વૈજ્ઞાનિક પ્રયોગ, બરાબર, માઇક્રોગ્રેવિટીમાં વૈજ્ઞાનિક પ્રયોગ એનું મુખ્ય ટાર્ગેટ છે. વેરી સ્ટારમાં, બરાબર, વેરી ઇમ્પોર્ટન્ટ કરી દેજો. શુભાંશુ શુક્લાને અંતરિક્ષમાં લઈ જવાવાળો અંતરિક્ષ યાન કયો છે? તો મિત્રો ડ્રેગન નામનું, બરાબર. આ તમામ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે. નાસા કયા દેશની સ્પેસ એજન્સી છે? તો અમેરિકાની સ્પેસ એજન્સી છે મિત્રો નાસા. વેરી ઇમ્પોર્ટન્ટ. આ પણ નાસાનું પૂરું નામ શું છે? તો નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, બરાબર, આ નાસાનું પૂરું નામ છે. નાસાની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1958, 1958માં નાસાની સ્થાપના થઈ હતી. ઇસરોનું પૂરું નામ શું છે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, બરાબર, આ ઇસરોનું પૂરું નામ છે. ઇસરો કયા દેશની સ્પેસ એજન્સી છે? તો મિત્રો ભારતની સ્પેસ એજન્સી છે ઇસરો. નાસા અમેરિકાની હતી, જાક્સા જાપાનની છે, રોસકોસ્મોસ રશિયાની છે, CNSA ચાઇનાની છે. ઇસરોની સ્થાપના ક્યારે થઈ હતી? તો 15 ઓગસ્ટ 1969 ઇસરોની સ્થાપના થાય છે. ઇસરોનું મુખ્યાલય ક્યાં આવેલું છે? હેડક્વાર્ટર મિત્રો એ આવેલું છે બેંગલુરુ ખાતે, બરાબર, બેંગલુરુ ખાતે ઇસરોનું હેડક્વાર્ટર આવેલું છે. પ્રશ્ન છે ઇસરોના સંસ્થાપક, તો મિત્રો એ છે વિક્રમ સારાભાઈ, બરાબર, વિક્રમ સારાભાઈ. ઇસરો દ્વારા પ્રક્ષેપિત પ્રથમ ઉપગ્રહ કયો હતો? તો એ હતો આર્યભટ્ટ, બરાબર. ઇસરો દ્વારા પ્રક્ષેપિત પ્રથમ ઉપગ્રહ હતો આર્યભટ્ટ. ઇસરોનો પ્રથમ સ્વદેશી પ્રક્ષેપણ યાન કયો હતો? તો મિત્રો એ હતો SLV3, રાઈટ આન્સર છે. ઇસરોનો પ્રથમ મંગળ મિશન, જેને મંગળયાનના નામથી ઓળખવામાં આવે, ક્યારે લોન્ચ કરાયું હતું? વર્ષ 2013માં આને લોન્ચ કરવામાં આવ્યું હતું. ઇસરોના કયા મિશને એક જ રોકેટથી 104 ઉપગ્રહોને પ્રક્ષેપિત કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો PSLV C-37. વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, આ સ્ટાર માર્ક કરજો તમે. ઇસરો વિશે પણ માહિતી તમને સંપૂર્ણ આપી છે. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં તમને તમામ વિષયની ટેસ્ટ સિરીઝ મળશે. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.